આપણે આજે બનાવીશું મોગર દાળના પુડલા। તો મગની આપણે મોગર દાળ લીધી હતી, તો આપણે એના પુડલા બનાવવાના છે। તો પુડલા બનાવવા માટે આપણે મોગર દાળને પલાળીને સરસ કોરી કરી નાખી છે। તો આપણે હવે આને પીસીને મસાલો બનાવી નાખીએ। હવે આપણે આને પીસી લેવાની છે। 4 થી 5 કળી લસણની નાખીશું, પછી 3 લીલા મરચાં લીધા છે તો કટિંગ કરી નાખ્યા છે, એ નાખીશું, અંદર પીસી નાખીશું એટલે પુડલામાં ગ્રેવી થઈ જાય। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। આપણે થોડીક હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું, થોડુંક આપણે લાલ મરચું નાખીશું, આખું જીરું નાખીશું, થોડીક આપણે હિંગ નાખીશું। હિંગથી ટેસ્ટ એનો સારો આવે છે। થોડીક આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું। હવે આપણે એની અંદર દહીં નાખવાનું છે। 2 ચમચી દહીં નાખીશું, 3 ચમચી દહીં નાખીશું। આપણે એને મિક્સરમાં પીસી લઈશું। આપણે હવે થોડુંક પાણી એડ કરીશું। આપણે ફરીવાર ચાલુ કરી દઈશું। આપણે ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે, મોગર દાળના પુડલાની સરસ થઈ ગઈ છે। હવે આપણે આને લીલા ધાણા નાખીશું, થોડાક આપણે લીલા ધાણા નાખીશું, થોડાક આપણે સોડા નાખીશું, આપણે થોડોક ચાટ મસાલો નાખીશું। ચાટ મસાલાથી સ્વાદ સારો આવે છે। આપણે હજી થોડુંક આછું કરી નાખીશું, થોડુંક આપણે પાણી નાખીશું। આછું કરીએ ને તો પતલો થાય, એટલે ઘાટું હોય તો જાડું થાય, એટલે આપણે આછું કરીએ એટલે પતલો મસ્ત થાય પુડલો। આપણે સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। તેલ નાખીશું, થોડુંક ઉપર તેલ નાખીશું, આપણે આને ઉથલાવી દઈશું। પલટાવીને આપણે થોડુંક તેલ એડ કરીશું। ગેસને આપણે ધીમો રાખીશું। ફરતું તેલ, આપણો પુડલો સરસ તૈયાર છે। તો આપણે હવે એક ડીશમાં કાઢી લઈશું। આપણે મગની દાળના પુડલા સરસ તૈયાર છે। મોગર મગની દાળના બનાવ્યા છે, એકદમ હેલ્ધી અને ટેસ્ટી ને સરસ આપણે બનાવ્યા છે। તો આપણે એને લીલા મરચાં, ડુંગળી અને ચટણી સાથે ખાઈશું આપણે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।